નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આલ્કોહોલની બનાવટ ભણતા હતા। બે બનાવટ આપણે જોઈએ, એક આલ્કીનમાંથી અને એક હાઇડ્રોબોરેશનમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાવી શકાય એના વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી। અને હવે બે બનાવટ આપણે બાકી રહી આલ્કોહોલની, એક કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવાનો છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ કઈ રીતે બને। તો આલ્કોહોલની 4 બનાવટો મારી દીકરા આપેલી છે, એમાંથી બે બનાવટો આઈ થિંક આપણે આગલા લેક્ચરમાં ભણી ગયા છે અને આપ બધાએ લેક્ચર જોઈ લીધો હશે એવી હું આશા રાખું છું। આલ્કીન સંયોજનોમાંથી જે બનાવટ હતી એ આપણે ભણી ગયા છે અને હાઇડ્રોબોરેશનમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાવી શકાય એ પણ આપણે ભણી ગયા છે। તો અત્યારે આપણે ભણવાના છે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાવવું અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ કઈ રીતે બને એ બનાવટ આપણે પહેલા જોઈએ, પછી આપણે ફિનોલની બનાવટ તરફ જાશું, બરાબર। તો પહેલા કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ। તો હવે અહીંયા મજાની વાત એ છે કે ભાઈ કાર્બોનિલ સંયોજનો માંથી શું બનાવવાનું છે આપણે? આલ્કોહોલ। તો કાર્બોનિલ સંયોજન કોને કહેવાય એ એક આપણે ઓળખવું પડશે। તો કાર્બોનિલ સમૂહ જેની અંદર હોય ને એને કાર્બોનિલ સંયોજન કહેવાય। કાર્બોનિલ સમૂહ જો આને કહેવાય, આ કાર્બોનિલ સમૂહ છે, બરાબર। કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હોય ને તો આને કાર્બોનિલ સમૂહ કહેવાય। હવે ઘણાને એમ થાય કે સાહેબ આ તો કીટોન છે। ના ભાઈ, કીટોન નથી, હા, કીટોનમાં અલગ વાત છે। જો હવે અહીંયા કાર્બનની બે ખુલ્લી વેલેન્સી છે, એ કાર્બનની જે બે ખુલ્લી વેલેન્સીમાં દીકરાઓ તમને દેખાય, જો અહીંયા લખી દઉં, કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન તો ખરો જ, આ કાર્બનની ખુલ્લી બે વેલેન્સીની અંદર જો હાઇડ્રોકાર્બન લાગેલો હોય ને તો જ એને કીટોન કહેવાય। અને એક જગ્યાએ જો આ આર છે એની જગ્યાએ જો હાઇડ્રોજન આવી જાય તો એને આલ્ડીહાઇડ કહેવાય, બરાબર। આના ઉપર પણ આપણે આગળ ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ, ક્રિયાશીલ સમૂહ ભણશું ને ત્યારે આપણે વિશેષ ચર્ચા કરશું। પણ સી ડબલ બોન્ડ ઓ એને કાર્બોનિલ સમૂહ કહેવાય। કેવો સમૂહ કહેવાય? એને કાર્બોનિલ સમૂહ કહેવાય। એટલે સી ડબલ બોન્ડ ઓ ધરાવતા પાછા જેટલા પણ ક્રિયાશીલ સમૂહ છે ને, કીટોન હોય કે આલ્ડીહાઇડ હોય, કાર્બોક્સિલિક એસિડ હોય કે એસ્ટર હોય કે, આ બધા કાર્બોનિલ સમૂહ વાળા ક્રિયાશીલ સમૂહ કહેવાય। ટૂંકમાં તમે કાર્બોક્સિલિક એસિડ જ્યારે હું તમને ભણાવીને ત્યારે વિશેષ આપણે હજી આના વિશે ડિટેલમાં ચર્ચા કરશું। પણ અત્યારે માટે દીકરા એટલું યાદ રાખો કે સી ડબલ બોન્ડ ઓ હોય ને એને કાર્બોનિલ સમૂહ કહેવાય। તો આ કાર્બોનિલ સમૂહ જે છે એ કાર્બોનિલ સમૂહ જે સંયોજનની અંદર છે એને કાર્બોનિલ સંયોજનો કહેવાય। કાર્બોનિલ સમૂહ જે સંયોજનમાં હોય એને કાર્બોનિલ સંયોજનો કહેવાય। અને કાર્બોનિલ સંયોજનોમાંથી આપણે અત્યારે આલ્કોહોલ બનાવવાનો છે, બરાબર। પણ મેં તમને એટલું કીધું, યાદ રાખજો, કાર્બનની બંને ખુલ્લી વેલેન્સીમાં જો બે જગ્યાએ આર હોય, હાઇડ્રોકાર્બન આલ્કાઇલ, તો જ એને કીટોન કહેવાય। એક જગ્યાએ આર હોય ને એક જગ્યાએ જો હાઇડ્રોજન આવી જાય તો એને શું કહેવાય? આલ્ડીહાઇડ કહેવાય। વાહ, તો સરસ। અત્યારે આપણે જોઈએ પેલું બુકની અંદર જે બનાવટ આપી છે એમની જ આપણે ચર્ચા કરીએ। માનો કે હું આલ્ડીહાઇડ લઉં, તો આ છે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ, પણ આમાં કાર્બોનિલ સમૂહ છે, કારણ કે આને તમે ખોલીને લખો ને તો આને આમ લખાય, સી ડબલ બોન્ડ ઓ, આ હાઇડ્રોજન। જરા ધ્યાનથી જુઓ, મેં તમને શું કીધું? કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન તો છે જ, એક જગ્યાએ આર છે ને એક જગ્યાએ એસ છે, માટે એને કહેશું આપણે આલ્ડીહાઇડ। જો બે જગ્યાએ આર હોત તો આપણે શું કહેત? કીટોન। પણ આમાં સી ડબલ બોન્ડ ઓ છે ને એટલે એને કાર્બોનિલ સમૂહ કહેવાય। અને કાર્બોનિલ સમૂહ અહીંયા છે એટલે એને કાર્બોનિલ સંયોજન પણ કહી શકાય। તો એમાંથી કઈ રીતે બનાવી શકાય? તો કે એનું સીધું જ તમારે રિડક્શન કરવાનું, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની। પણ મોસ્ટ આઈએમપી અહીંયા ઉદ્દીપક તરીકે તમારે પેલેડિયમ રાખવાનું, બરાબર। તમે ઉદ્દીપક તરીકે નિકલ રાખી શકો, પેલેડિયમ રાખી શકો, પ્લેટિનમ રાખી શકો, બરાબર। પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની। પણ તમે અહીંયા બધા રાખવાની જરૂર નહીં, કાં તો તમે નિકલ રાખો, કાં તો તમે પ્લેટિનમ રાખો, બરાબર। બુકની અંદર પણ આનું વર્ણન છે। એટલે શું થાય? રિડક્શન થાય। રિડક્શન થાય એટલે અહીંયા જે દ્વિબંધ દેખાય ને એમાંનો પાઈબંધ મારા દીકરા તૂટશે, પાઈબંધ તૂટશે અને આ બે હાઇડ્રોજન છે ને, બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન કાર્બન સાથે ને એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ જશે। ચાલો, પ્રક્રિયામાં કંઈ છે નહીં, હા, એટલું બધું। ચાલો, અહીંયા હાઇડ્રોજન આવી ગયો, અહીંયા સિંગલ બોન્ડ તો રહેશે, ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડ રહેશે અને ઓક્સિજન સાથે પણ હાઇડ્રોજન આવી ગયો, જુઓ।
થોડો હું ઘાટો બતાવું છું, બરાબર. અને આ બાજુ તો હાઇડ્રોજન છે જ. હવે આને તમે વ્યવસ્થિત લખો છો ને તો આને કેમ લખી શકાય? જો હું નીચે લખવાનો પ્રયત્ન કરું છું. આ આર, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ના બીજો હાઇડ્રોજન, તો તમે એને CH2 લખી શકો. અને આ OH છે એને હું છેલ્લે લખી નાખું. લ્યો, આ મળી ગયું મને આલ્કોહોલ. શું મોટી વાત છે, બરાબર. તમે આલ્ડીહાઇડ લીધો, આલ્ડીહાઇડને બદલે તમે જો ત્યાં કીટોન લ્યો, આ આર. હવે હું આવી રીતે નહીં લખું, બરાબર, સમૂહને ખોલીને જ લખી. આ આર, આ C ડબલ બોન્ડ O. હવે આ બાજુ જે હાઇડ્રોજન હતો એની જગ્યાએ જો હું આર કરી નાખું એટલે એ શું થઈ જાય? કીટોન. પણ C ડબલ બોન્ડ O તો છે જ, એટલે કાર્બોનિલ સમૂહ તો છે જ, એટલે કાર્બોનિલ સમૂહ વાળું આ સંયોજન કહેવાય, અથવા કાર્બોનિલ સમૂહ વાળો સમૂહ કહેવાય. આલ્ડીહાઇડ છે, જો આગળ તમને બધી ખબર પડતી જશે જેમ ભણતા જશું ને. આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટર છે, એ બધા કાર્બોનિલ સમૂહ વાળા ક્રિયાશીલ સમૂહ છે, બરાબર. અથવા તમે એને કાર્બોનિલ સમૂહ વાળા સંયોજનો પણ કહી શકો. કાર્બોનિલ સમૂહ એટલે એટલું જ યાદ રાખો, કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હોય તો એને કાર્બોનિલ સમૂહ કહેવાય. સરસ. તો આપણે કીટોન લીધો. કીટોનનું પણ આપણે રિડક્શન કરીએ કે રિડક્શન જ જો કે આમ તો કરવાનું છે, પણ સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ. બુકની અંદર પણ લખેલું છે અને હું પણ લખું છું અહીંયા. સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 વડે રિડક્શન કરશું એટલે શું થશે? થશે તો રિડક્શન જ. હું અહીંયા નીચે લખું છું, તમારે યાદ જ રાખવું પડે ભાઈ, બીજું કશું જ નથી. હવે અહીંયા દ્વિબંધ તમને દેખાય ને એમાંથી એક બંધ તૂટશે ને એક બંધ તૂટશે એટલે કાર્બન ને ઓક્સિજન બેયની એક એક વેલેન્સી ખુલશે, અને વેલેન્સી ખુલશે ને હાઇડ્રોજન જોડાઈ જશે. આ C, એમની સાથે આ આર તો ખરો જ. હવે નીચે જે ડબલ બોન્ડથી ઓક્સિજન હતો ને સિંગલ બોન્ડથી થઈ જશે, એટલે એક હાઇડ્રોજન આ કાર્બન સાથે ને એક હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડે મળી ગયું આપણને આલ્કોહોલ. પણ અહીંયા છે ને પ્રાથમિક આલ્કોહોલ મળતો હતો. આલ્ડીહાઇડનું રિડક્શન કર્યું તો મને પ્રાથમિક આલ્કોહોલ મળ્યો, આ વાત યાદ રાખજો. પણ કીટોનનું જો હું રિડક્શન કરું, પછી સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે કરું કે પેલેડિયમ કે નિકલ કે પ્લેટિનમ વડે કરું, કોઈ પણ વડે હું રિડક્શન કરું, સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે થઈ શકે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ થઈ શકે. ઘણા બધા રિડક્શન કરતા છે એના વડે રિડક્શન થઈ શકે. પણ રિડક્શન કર્યા પછી જે નિપજ મળે ને એમાં સમજવા જેવું છે કે આલ્ડીહાઇડનું રિડક્શન કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ મળશે, કીટોનનું રિડક્શન કરશું તો આપણને સેકન્ડરી આલ્કોહોલ મળશે. સાહેબ તમને કેમ ખબર પડી? કારણ કે મને દેખાય છે અહીંયા કે સેકન્ડરી આલ્કોહોલ છે. OH જે કાર્બન સાથે જોડાયેલો છે ને તે કાર્બન બીજા બે કાર્બન સાથે છે. જુઓ, બે બાજુ R છે, અહીંયા એક બાજુ R છે ને એક બાજુ H છે. એટલે તમારી બરાબર વાત ધ્યાનમાં રાખવાની છે. હા દીકરા, જોજો શું આપણે ભણીએ છીએ ને એના પછી જો આપણે આગળ જઈએ તો જો કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે ને એની જગ્યાએ તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ વાપરી શકો, પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થોડો મોંઘો આવે, બરાબર. એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ભાગ્યે જ વપરાય. છતાં પણ આપણે જોઈ લઈએ, આપણે તો મફતમાં છે ને આપણે વાપરશું. હવે માનો કે હું કાર્બોક્સિલિક એસિડ લઉં, બધા ક્રિયાશીલ સમૂહ છે ને હું ખોલીને જ લખી. R C ડબલ બોન્ડ O અને આ બાજુ હું OH રાખી દઉં એટલે આ થઈ ગયું C ડબલ OH. જોવું તો જોઈ લેજો, સમજશો ને? આ C ડબલ OH, બરાબર. હું ખોલીને જ લખીશ. હવે એમનું આપણે રિડક્શન કરીએ. નોર્મલ પ્રોસેસ છે, કરવાનું રિડક્શન જ છે, કંઈ વિશેષ નથી. પણ એમનું રિડક્શન ચાલો આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ એ થોડો મોંઘો પ્રક્રિયક છે એટલે ખાસ સંજોગોમાં જ વપરાય, પણ આપણે અત્યારે વાપરીએ. માધ્યમ તરીકે H2O બતાવો તો સારું. સેમ ટુ સેમ, કંઈ કરવાનું જ નથી. મારા દીકરા, શું મોટી વાત છે? અહીંયા સૌ પ્રથમ તો શું થશે તો કે ખરેખર છે ને આની તમે જ્યારે પ્રક્રિયા કરશો ને ત્યારે તમને આલ્કોહોલ 100% મળે. પણ પહેલાં આ જે કાર્બોક્સિલિક એસિડ તમે લીધો છે ને આ COOH એનું એસ્ટરમાં રૂપાંતર થાય. કેમાં રૂપાંતર થશે? એનું એસ્ટરમાં રૂપાંતર થશે, બરાબર. આ વાત સમજવા જેવી છે. એટલે એસ્ટરની અંદર રૂપાંતર થશે એટલે કઈ રીતે થશે તો કે અહીંયાથી જે હાઇડ્રોજન છે ને હાઇડ્રોજન નીકળી જાય. જો કે આલ્કોહોલિક પણ માધ્યમ હોય, આમાં થોડું બેઝિક માધ્યમ પણ હોય, ત્યારે આવી સ્થિતિ થાય. આલ્કોહોલિક માધ્યમ અથવા બેઝિક માધ્યમ તમે રાખો એટલે R, આ C ડબલ બોન્ડ O
આ O અને અહીંયા પાછો R આવી જશે, આવો એસ્ટર બનશે. જો બુકની અંદર બતાવેલું નથી, બુકની અંદર સીધું આપી દીધું છે, પણ હું તમને કહું છું આ જે એસ્ટર બન્યું ને આ ખરેખર શું છે, COOR. તમે જુઓ ને, આ COOR એસ્ટર, અને એસ્ટરનું પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થશે અને શું બનશે તો કે એક તો આલ્કોહોલ મળશે સરસ મજાનો, કેવું તો કે RC. હવે જો અહીંયા થશે કેવી પ્રોસેસ, કેવી થશે, અહીંયા છે ને ખરેખર ભાગ પડશે. કેવા ભાગ પડશે, આવી રીતે આ બંધ તૂટે, અને એ બંધ તૂટશે ને એટલે શું થશે તો કે એ બંધ તૂટશે એટલે આ જે કાર્બન છે ને એમની સાથે 2 હાઇડ્રોજન આવી જશે, CH2, બરાબર. અને આ જે ઓક્સિજન છે એમની સાથે 1 હાઇડ્રોજન આવી જશે. જો આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન આવી ગયા, CH2. એ હાઇડ્રોજન ક્યાંથી આવ્યા, આ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી. અને આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવી ગયું એટલે શું બની ગયું, OH, એટલે આ મળી ગયું આપણને આલ્કોહોલ. અને આ જે RO છે ને એ O સાથે પણ હજી 1 હાઇડ્રોજન આવશે એટલે અહીંયાથી પણ શું મળશે, ROH, એ પણ આલ્કોહોલ મળશે, ડબલ આલ્કોહોલ મળશે. જો હવે હાઇડ્રોજન વપરાણા કેટલા, 2 અહીંયા ને 1 અહીંયા, એટલે 3 ને 1 અહીંયા 4, તો આમાં 4 હાઇડ્રોજન ઓલરેડી છે જ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં. સમજો, આપણે ક્રિયાવિધિમાં જતા નથી. તમે કદાચ આ સ્ટેપ બુકમાં નથી બતાવ્યું, તમે ન બતાવો તો પણ ચાલે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ એટલે આ રીતે થશે. બુકની અંદર અહીંયા સીધું આપણને આપી દીધેલું છે, બરાબર. એસ્ટરનું જ્યારે પ્રોસેસ કરી, કાર્બોક્સિલિક એસિડની, ત્યારે સીધું આપણને આપ્યું છે. આવી રીતે પણ થઈ શકે. અને બીજી જો સીધું રિડક્શન કરવાનો પ્રયત્ન કરીએ તો આનું સીધું પ્રક્રિયા પરિસ્થિતિ થોડી પ્રબળ હોય ને તો કાર્બોક્સિલિક એસિડનું સીધું પણ રિડક્શન થાય. હવે કાર્બોક્સિલિક એસિડનું સીધું રિડક્શન કઈ રીતે થાય, જો હું તમને અહીંયા કહું છું, COOH. આ કાર્બોક્સિલિક એસિડ છે, ઉપર લિક્વિડ છે, સીધો અહીંયાથી આ ઓક્સિજન નીકળી જાય પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં. ઉપર છે એ જ બધું રાખો, પણ થોડી માધ્યમની અંદર જે સાંદ્રતા છે એ થોડી સ્ટ્રોંગ રાખી હોય તો પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ થાય. અહીંયા જો રિડક્શન કરતા લીધો એ પણ થોડો વધારે લેવાનો, કોન્સન્ટ્રેટ બધું રાખવાનું, સાંદ્ર. એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હોય, તાપમાન થોડું ઊંચું હોય તો ઓક્સિજન નીકળી જાય અને સીધું જ મળે શું, R પછી C, આ ઓક્સિજન નીકળી ગયો, ત્યાં 2 હાઇડ્રોજન પીટ થઈ જશે, CH2OH. લ્યો, મળી ગયું આપણને આલ્કોહોલ. બુકની અંદર આમ સીધું આપેલું છે, પણ આવી રીતે પણ થઈ શકે, બરાબર. એસ્ટર બની અને પછી પણ આલ્કોહોલ બને છે કાર્બોક્સિલિક એસિડમાંથી. અને કાર્બોક્સિલિક એસિડનું સીધું પણ રિડક્શન થઈ શકે, પણ પ્રક્રિયા પરિસ્થિતિ તમારે થોડી પ્રબળ રાખવી પડે. અહીંયા જેમાં 2 લીટા કર્યા છે એનો મતલબ શું કે ઉપરની જે સ્થિતિ છે એ જ, પણ થોડી કોન્સન્ટ્રેટ રાખવાની. કોન્સન્ટ્રેટ સ્થિતિ રાખવાની. કોન્સન્ટ્રેટ એટલે સાંદ્ર સ્થિતિ હોય તો આવી રીતના પ્રોસેસ થશે. અહીંયાથી ઓક્સિજન નીકળી જશે અને સીધા 2 હાઇડ્રોજન પીટ થઈ ગયા એટલે કાર્બોક્સિલિક એસિડ છે એનું રૂપાંતર શેમાં થઈ જશે, આલ્કોહોલમાં. હવે એક બીજી વાત છે, અહીંયા તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધો છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ન લ્યો અને કોઈ બીજો ઉદ્દીપક લ્યો તો પણ ચાલે. હવે બુકની અંદર જો પાછી એક છેલ્લે પ્રોસેસ બતાવેલી છે એ હું અહીંયા લખું છું. માનો કે તમે કાર્બોક્સિલિક એસિડ લીધો, RCOOH, આ કાર્બોક્સિલિક એસિડ છે, થોડું આલ્કોહોલિક માધ્યમ રાખ્યું, બેઝિક માધ્યમ થોડું રાખ્યું, આલ્કોહોલિક માધ્યમ રાખ્યું, બરાબર. થોડો આલ્કોહોલ જો કે આપણે બનાવીએ પણ આલ્કોહોલિક માધ્યમ રાખવાનું. આલ્કોહોલિક માધ્યમ રાખો ને તો મેં તમને કીધું એમ આમાંથી વળી પાછો એસ્ટર બન છે, બુકની અંદર આપણને આપ્યું છે. થોડું આલ્કોહોલિક માધ્યમ રાખવાનું અને પાણી રાખવાનું અથવા મંદ એસિડિક માધ્યમ રાખવાનું તો એસ્ટર મળશે. એસ્ટર એટલે શું તો કે COOR, બરાબર. હું ભેગું જ લખું છું. અહીંયા જે હાઇડ્રોજન છે એ નીકળી જશે અને એમની જગ્યાએ શું આવી ગયું, આલ્કાઇલ આવી ગયો. સાહેબ આલ્કાઇલ ક્યાંથી આવ્યું, આલ્કોહોલમાંથી આવશે. એટલે બુકની અંદર જુઓ ને તો અહીંયા આમ લખીને તમને આપેલું છે. તમે આલ્કોહોલિક માધ્યમ રાખ્યું છે ને તો એ આલ્કોહોલિક માધ્યમમાંથી અહીંયા એસ્ટર બનશે. એસ્ટર એટલે શું તો કે COOR, આવો એસ્ટર મળશે. અને હવે અહીંયા ફરી પાછું રિડક્શન જ થશે. મેં તમને આગળ બંધ તોડીને બતાવ્યો હતો, અહીંયાથી બંધ તૂટશે, બરાબર. અહીંયાથી બંધ તૂટશે મારા દીકરાઓ. જો પછી તમે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રાખો તોય સારું, અને કોઈ ઉદ્દીપક બીજો રાખીને તમારે હાઇડ્રોજન વડે માનો કે રિડક્શન કરો તોય ચાલે. પછી અહીંયા તમારે કોઈ ઉદ્દીપક રાખવો પડશે, બરાબર.
પછી તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રાખો કે પેલેડિયમ રાખો કે નિકલ રાખો કે જે રાખો એ થાય તો રિડક્શન જ અને થશે કેવું તો કે RCH2OH મળશે. આ સી કાર્બન સાથે 2 હાઇડ્રોજન, આ ઓક્સિજન છે એમની સાથે 1 હાઇડ્રોજન અને RO એ તો પાછું રહેશે જ. RO એમની સાથે હાઇડ્રોજન મળશે જ એટલે તમને આલ્કોહોલ બનશે. બરાબર. બુકની અંદર તમને 3 પ્રોસેસ આપેલી છે. બુકની અંદર પહેલી પ્રોસેસ થોડી સીધી આપી છે, આપણે બે પ્રોસેસને ખોલીને લખી છે. એટલે કાર્બોક્સિલિક એસિડ એનું એસ્ટરમાં રૂપાંતર કરીને આલ્કોહોલ બનાવી શકાય અને અહીંયા હમણાં આપણે જોયું એમ તમે રિવાઇઝ કરીને પણ મારા દીકરા જોઈ શકશો કે ભાઈ હાલ કાર્બોક્સિલિક એસિડ હોય ને કોન્સન્ટ્રેટ સ્થિતિ રાખો સાંદ્ર તો કાર્બોક્સિલિક એસિડમાંથી સીધો પણ આલ્કોહોલ બનાવી શકાય અને કાર્બોક્સિલિક એસિડનું એસ્ટરમાં રૂપાંતર કરીને પણ આલ્કોહોલ મેળવી શકાય. તો આલ્કોહોલની બનાવટ હતી. સરસ. આ બધા સમજ્યા હશો એ ક્યાંથી વિખંડન થઈને મારા દીકરા એ યાદ રાખજો. બરાબર. અહીંયાથી જુઓ તૂટે છે બંધ અને આ કાર્બનના ઓક્સિજન તો કાર્બન સાથે 2 હાઇડ્રોજન આવી જશે, આ ઓક્સિજન સાથે 1 હાઇડ્રોજન આવી જશે, પછી RO આ ઓક્સિજન સાથે પણ 1 હાઇડ્રોજન આવી જશે એટલે આલ્કોહોલ આપણને મળશે. અને હવે આપણે જોવાનું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ. બરાબર. બીજું શેમાંથી બનાવવાનું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે આલ્કોહોલ બનાવવાની વાત કરીએ છીએ તો ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ કઈ રીતે આપણે બનાવશું એના વિશે થોડી હવે ચર્ચા કરીએ. એ પહેલાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને સમજવો પડશે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આ કાર્બોનિલ સમૂહ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે તો બુકની અંદર એક મિકેનિઝમ આપી છે થોડીક એવી. કાર્બોનિલ સમૂહ એટલે આપ બધાને ખબર છે કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો હોય તેને શું કહેવાય? કાર્બોનિલ સમૂહ. બરોબર. પછી એમાં જો હમણાં આપણે 4 જોઈ ગયા, આલ્ડીહાઇડ જોયું, કીટોન જોયું, કાર્બોક્સિલિક એસિડ જોયું અને એસ્ટર જોયું. બરાબર. આ બધા કાર્બોનિલ સમૂહવાળા સંયોજનો છે અથવા ક્રિયાશીલ સમૂહ છે. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર આ બધામાં C ડબલ બોન્ડ O છે અને C ડબલ બોન્ડ O ને શું કહેવાય? કાર્બોનિલ સમૂહ. તો આ જે કાર્બોનિલ સમૂહ છે એની સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કઈ રીતે પ્રક્રિયા કરશે તો કે જો તમે જુઓ ને તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આને કહેવાય. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે કાર્બધાત્વીય સંયોજન છે જેમાં કાર્બન છે અને ધાતુય છે એટલે કાર્બધાત્વીય સંયોજન કહેવાય. અને અહીંયા જે હું તમને વાત કરું ને બરાબર મારા દીકરા ધ્યાનથી જોજો. થશે કેવું ખબર? આ બંધ તૂટે એટલે R છે ને એ માઇનસ બને અને ધાતુ છે ને ધન બને. યાદ રાખજો બાકી લખી નહીં શકો. અહીંયા પાઇબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે એટલે ઓક્સિજન ઋણ ભારિત થશે અને કાર્બન ધન ભારિત થશે. બસ આટલું યાદ રાખો ને પ્રક્રિયા પૂરી. પ્રક્રિયા પૂરી થઈ ગઈ આટલું યાદ રાખી લીધું એટલે. અને ધાતુ હંમેશા ધન જ બને. ઘણા માણસો એવા છે કે જે ધાતુને માઇનસ બનાવે અને આરને ધન બનાવે. આર ધન નહીં બને. આર છે આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ એટલે ત્યાં કાર્બન હોય, આમે ધાતુ છે એટલે ધાતુ ધન બનશે અને આલ્કાઇલનો કાર્બન હશે એ ઋણ બનશે. બસ હવે જોડી દેવાનું. આ આર છે એ ઋણ બન્યો એ ક્યાં જોડાશે? ધન સાથે, ધન ભારિત કાર્બન સાથે. અને આ Mg છે એ Mg ધન છે તો એ આ ઋણ ભારિત ઓક્સિજન સાથે જોડાશે. બસ મારા દીકરા જોડી દેવાનું છે. શું મોટી વાત છે? હાલો આ કાર્બન એમને હું અહીંયા નીચે લખું છું. આ કાર્બન છે એમને રાખું છું અને એ કાર્બનની સાથે કોણ જોડાણું? R. એટલે આ કાર્બનની 2 વેલેન્સી તો ખુલ્લી છે જ. આ જે ખુલ્લી વેલેન્સી છે એ મેં બતાવી. એમની સાથે જોડાણું કોણ તો કે R. બરાબર. જો R જોડાણું. હવે આ ઓક્સિજન છે અહીંયા ડબલ બોન્ડ હતા એમાંથી એક પાઇબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર વયા ગયા એટલે ઓક્સિજન વાળા સિંગલ બોન્ડ રહેશે. આ ઓક્સિજન સાથે Mg જોડાઈ ગયો, MgX. આવું એક મધ્યવર્તી સંયોજન મળશે. જુઓ બુકની અંદર પણ આપેલું છે. હવે આ આર મેં ઉપર દર્શાવ્યો, બુકવાળાએ નીચે દર્શાવેલો છે, કંઈ જાજો ફેર નથી. અને હવે તમે એસિડ કે પાણી વડે આનું તમે જળ વિભાજન કરો છો. પાણીની અંદર શું હોયેલા? H+ અને OH-. બરાબર. પાણીની અંદર માછલી હોય, મગર હોય, કાચબા હોય, એલા એમ નહીં. પાણીની અંદર શું હોય? આપણે આ કેમેસ્ટ્રી છે, બાયોલોજી નથી. બરાબર. બોટની જુલોજી નથી. બરાબર. એટલે પાણીની અંદર શું હોય તો કે H+ અને OH-. હવે આનું આયનીકરણ કરો
હવે આનું આયનીકરણ કરો એટલે વળી પાછી એક ને એક વાત, ધાતુ તો ધન જ બનશે, ઓક્સિજન ઋણ બનશે. પાણીનો H+ છે આ ઓક્સિજન સાથે જોડાય તો વ્યવહાર છે ને ઓક્સિજન ઋણ ભારિત છે ને હાઇડ્રોજન ધન ભારિત છે. અને આ OH- છે Mg સાથે જોડાશે. બસ વાર્તા પૂરી થઈ ગઈ. અને કેવું મળશે મારા દીકરા જોઈ જુઓ. હું અહીંયા લખું છું કે આ R, આ ઉપરનો R છે ને મેં લખ્યો R, એમની સાથે આ કાર્બનની 2 વેલેન્સી ખુલ્લી, આ 2 ખુલ્લી વેલેન્સી બતાવવી પડશે. એમની સાથે આ ઓક્સિજન, અને ઓક્સિજન સાથે આવી ગયો હાઇડ્રોજન પાણીમાંનો, લ્યો આ મળી ગયું આપણને આલ્કોહોલ. અને પછી વધુ ઘીટું પાછળ લખ નાખ્યા Mg સાથે OH જોડાણો, અહીંથી OH આવ્યો અને X તો Mg સાથે છે જ, X મતલબ હેલોજન. બની ગયું આલ્કોહોલ. આમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ આલ્કોહોલ મેળવી શકાય. ટૂંકમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કોહોલ મેળવી શકાય. આમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? કાર્બોનિલ સમૂહવાળા સંયોજનો સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરીએ તો આલ્કોહોલ મેળવી શકાય. અને હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. તો તમને એ પાછી ખબર હોવી જોઈએ ને કે કાર્બોનિલ સમૂહવાળા સંયોજનો ક્યાં. તો હમણાં આપણે જોયા ને, આલ્ડીહાઇડ છે, કીટોન છે, એસ્ટર છે, આ બધા કાર્બોનિલ સમૂહવાળા સંયોજનો છે. ચાલો આપણે પ્રક્રિયા જોઈએ. તો બસ આ મિકેનિઝમ ભણ્યા છીએ ને એવી જ રીતે આપણા દીકરાઓ આપણે પ્રક્રિયા જોવાની છે. તો પેલું કાર્બોનિલ સંયોજનોવાળું સંયોજન લઈએ. માનો કે હું લઉં છું આલ્ડીહાઇડ CHO, ફોર્માલ્ડીહાઇડ છે, આગળ હાઇડ્રોજન છે એટલે. હવે જો આને ખોલીને કેમ લખાય? આ H, આ C, આ ડબલ બોન્ડ O અને આ H, બે બાજુ હાઇડ્રોજન છે. મેં તમને હમણાં કીધું ને કાર્બોનિલ સમૂહવાળા સંયોજનો અથવા કાર્બોનિલ સમૂહવાળા ક્રિયાશીલ સમૂહ. તો C ડબલ બોન્ડ O તો છે જ, એટલે કાર્બોનિલ સમૂહ તો છે, બે બાજુ હાઇડ્રોજન છે, માટે આપણે કહીશું ને ફોર્માલ્ડીહાઇડ. અને એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા હમણાં આપણે જોયું છે એમ જ, બરાબર. તમે જરા રિવાઇઝ કરીને મેં જે મિકેનિઝમ લખાવી છે ને અત્યારે આગળ, એ તમે મિકેનિઝમ પહેલાં લખી લ્યો પેજમાં, અને પછી આ પ્રક્રિયા મારા દીકરા ભણો. હું ભણાવું છું ને, જોજો બધું સેમ ટુ સેમ જ છે. કાર્બનની ઓલી ખુલ્લી 2 વેલેન્સી છે ને, ત્યાં મેં હાઇડ્રોજન લગાડી દીધા, બીજો કશો જ ફેર નથી. અને હવે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લખીએ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા શું હશે, કઈ રીતે લખી શકશું? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા RMg, અને અહીંયા X રાખવું હોય તો X ને Cl લેવું હોય તો તમે Cl લઈ શકો, બરાબર. લે સેમ ટુ સેમ વાત એકની એક જ. અહીંયાથી આ બંધ છે એ તૂટશે ને એ બંધ તૂટશે એટલે ધાતુ ધન બનશે, R છે એ ઋણ બનશે. આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવશે, ઓક્સિજન ઋણ થશે, કાર્બન ધન થશે. હાલો જોડે રાખો. એટલે આપણને મળશે શું? તો કે આ કાર્બન છે ધન છે એટલે એની સાથે R જોડાઈ જશે, એટલે R હું ઉપર જ રાખું. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, જોજો હું દર્શાવું છું અહીંયા. અને આ ઓક્સિજન, એ ઓક્સિજન છે હવે સિંગલ બંધથી જોડાશે, કારણ કે એક બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી ગયા ને, અહીંયા ડબલ બોન્ડ હોતા અહીંયા સિંગલ બંધ થઈ જશે. ઓક્સિજન ઋણ ભારિત છે એટલે એની સાથે જોડાઈ જશે MgX. આ મધ્યવર્તી સંયોજન બની ગયું મારા દીકરાઓ, બરાબર છે. મધ્યવર્તી સંયોજન થઈ ગયું. વાં જેવું હતું એવું ને એવું જ મેં તમને અહીંયા બતાવ્યું છે. જો હવે શું થશે? હવે આની સેમ ટુ સેમ પ્રોસેસ. પાણી સાથે પ્રક્રિયા કરો. કોની સાથે? પાણી સાથે અથવા એસિડ સાથે કરો તો પણ ચાલે. પાણી સાથે કરો એટલે પાણીમાં શું હશે? H+ અને OH-. જો અહીંયાથી તૂટશે આ બંધ, એમાં ઓક્સિજન વળી પાછો ઋણ અને ધાતુ ધન બનશે મારા દીકરાઓ Mg. એટલે આ H+ છે એ ક્યાં જોડાશે? આ ઓક્સિજન સાથે. હવે આને હું વ્યવસ્થિત લખું, જોજો. R, પછી એમની સાથે કાર્બન, એ કાર્બન સાથે ફરી 2 હાઇડ્રોજન છે બંને બાજુ, અને ઓક્સિજન, એ ઓક્સિજન સાથે ઓક્સિજન ઋણભારિત છે ને એટલે પાણીનો H+ ત્યાં જોડાઈ જશે, એટલે આલ્કોહોલ મળી ગયું. અને બાકી MgX અને એની સાથે તો OH જોડાઈ જશે, એટલે મારા દીકરા આપ બધા જાણો છો શું મળશે? MgOH. એટલે મને આલ્કોહોલ મળી ગયું. જો ખૂબ સરસ મજાની મેં ફોર્માલ્ડીહાઇડ લીધું છે ત્યારે મને પ્રાથમિક આલ્કોહોલ મળ્યું, કારણ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે ને તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે મને પ્રાથમિક આલ્કોહોલ મળ્યું. ક્યારે? મેં ફોર્માલ્ડીહાઇડ લીધું ત્યારે. હવે એની બદલે હું એસિટાલ્ડીહાઇડ લઈ લઉં છું, બરાબર. RC ડબલ બોન્ડ O અને H હું ખોલીને લખું છું, બરાબર. સમૂહ હવે પેક નહીં લખું, તમને સમજાય વધારે એટલા માટે. C
CHO આલ્ડિહાઇડ જ છે, બરાબર. પણ અહીંયા કાર્બન ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો છે, એનો મતલબ કે તે કાર્બોનિલ સમૂહ છે. એની આપણે પ્રક્રિયા કરીએ ગ્રિગ્નાર પ્રક્રિયા સાથે RMGX સાથે, એટલે ભાઈ સેમ ટુ સેમ જ ઉપર કર્યું નહીં જ બધું, બરાબર. ચાલો R ને એમને રહેવા દઈએ. આ કાર્બન સિંગલ બોન્ડ થઈ જશે ઓક્સિજન, આ હાઇડ્રોજન હું એમને રહેવા દઉં. જો ઉપર લખ્યું તો એમને એમ જ છે. હવે અહીંયા આ R છે ને એ કાર્બન સાથે જોડાવા આવશે, કારણ કે R માઇનસ બનશે ને કાર્બન ધન હશે, એટલે ત્યાં એ R જોડાઈ જશે. જો અને MgX છે ને આ ઓક્સિજન સાથે જોડાવા આવે, કારણ કે Mg પ્લસ હોય ને ઓક્સિજન ઋણભારિત હોય. ઓક્સિજન ઋણભારિત છે, મેગ્નેશિયમ પ્લસ હશે એટલે ઓક્સિજન સાથે જોડાઈ જશે, એટલે MgX. જો પેટર્ન એક સરખી જ છે. જો પેટર્ન એક સરખી પકડી લો માટે, કંઈ છે જ નહીં રિએક્શન. ઉપર જેવું બન્યું ને એવું જ અહીંયા બન્યું. જો શું ફેર છે, હવે અહીંયા એક હાઇડ્રોજન છે એની બદલે અહીંયા R છે, આટલો જ ફેર છે માટે. તમે બેને સરખાવો ને, જુઓ ને આમાં અને આમાં ફેર શું છે, તો કે અહીંયા હાઇડ્રોજન છે ને અહીંયા R છે, બસ વાર્તા પૂરી. વળી પાછું આની પાણી સાથે પ્રક્રિયા કરશું, એટલે હું લખતો નથી, બરાબર, ખાલી પાણી જ લખી નાખું છું. ક્યાં આયનીકરણ થશે એ તમને ખબર પડી ગઈ ને, ઉપર કર્યું એમ સેમ ટુ સેમ જ. અને મળશે શું, તો મારા દીકરા ઓલાને જેવું જ મળશે, તો કે R, બરાબર. તમે જોજો બરાબર ધ્યાનથી. આ કાર્બન સાથે બીજો R છે, 2 R છે, એમની સાથે એક હાઇડ્રોજન છે, અને એક આ જે ઓક્સિજન છે ને એ ઓક્સિજન સાથે પાણીમાંનો હાઇડ્રોજન જોડાઈ જશે. આ મળી ગયું આપણને આલ્કોહોલ. અને બાકી પેલું તો ખરું જ, આ MgX સાથે પાણીમાંનો OH જોડાશે, એટલે એ શું બની જશે, Mg એની સાથે પાણીમાંનો OH X, સેમ ટુ સેમ. હવે અહીંયા જે આ કાર્બન છે ને, જો અહીંયા મળ્યું ને આલ્કોહોલ, તમે તપાસો R, તો અહીંયા પણ R. અહીંયા આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન હતા, એની બદલે એક જ હાઇડ્રોજન છે ને એક R છે, એટલો ફેર છે. બાકી OH સેમ ટુ સેમ. અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલો હતો ને તેની સાથે એક જ R હતો, એટલે પ્રાથમિક આલ્કોહોલ હતો. અને અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલો છે ને તેની સાથે 2 R છે, 2 આલ્કાઇલ સમૂહ છે, એટલે આ સેકન્ડરી આલ્કોહોલ મળશે મને, બરાબર. એટલે શું મોટી વાત છે. અને હવે એક પ્રક્રિયા આપણે હજી કરવાની છે. હવે માનો કે આપણે એસ્ટરમાંથી કરીએ. R C ડબલ બોન્ડ O, આ R. એસ્ટર શું ફેર છે તમે જુઓ ને, મેં પહેલાં ફોર્માલ્ડિહાઇડ લીધું, આ ફોર્માલ્ડિહાઇડ. C ડબલ બોન્ડ O ની 2 બાજુ હાઇડ્રોજન. C ડબલ બોન્ડ O એટલે કાર્બોનિલ સમૂહ. અહીંયા C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ, એક બાજુ હાઇડ્રોજન ને એક બાજુ R. C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ, અને એની 2 બાજુ R. અહીંયા 2 બાજુ R છે, અહીંયા એક બાજુ R છે, અહીંયા 2 બાજુ R છે જ નહીં, હાઇડ્રોજન જ છે. આને ફોર્માલ્ડિહાઇડ કહેવાય, આને આલ્ડિહાઇડ કહેવાય, આને એસ્ટર કહેવાય. માટે શું મોટી વાત છે, સોરી કીટોન કહેવાય. સોરી એસ્ટર નહીં, કીટોન. એસ્ટર પણ ચાલે, પણ કીટોન અહીંયા લખ્યું છે આપણે બુકની અંદર, કીટોન આપ્યું એટલે કીટોન. તો હું આશા રાખું કે આ પ્રક્રિયા તમે જાતે કરી શકશો. MgX કંઈ છે જ નહીં, થોડું સમજવાનો પ્રયત્ન કરો. કાર્બોનિલ સમૂહ સાથે જ પ્રક્રિયા. અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા પણ C ડબલ બોન્ડ O, બધામાં કાર્બોનિલ સમૂહ છે. બાજુમાં R કેટલા છે, તો કે અહીંયા તો 2 બાજુ હાઇડ્રોજન છે એટલે ફોર્માલ્ડિહાઇડ. અહીંયા એક R આવ્યો એટલે આલ્ડિહાઇડ, અહીંયા 2 R આવ્યા એટલે કીટોન. પ્રક્રિયા તો સેમ ટુ સેમ છે. આશા રાખું કે આ પ્રક્રિયા તમને આવડશે, બરાબર. તમારે લખવાની છે HW લખી અને બરાબર જયેશભાઈને અથવા મને મોકલજો. હા, સેમ ટુ સેમ ઉપરની પ્રોસેસ પ્રમાણે. જો ન તમે લખી શકો તો મારા દીકરા મને કહેજો, આવતા લેક્ચરમાં હું તમને સરસ રીતે લખી દઈશ, બરાબર. અને હવે આપણે જોવાની છે કીટોનની પ્રક્રિયાઓ, પણ ફ્રી. થોડો અડધો કલાક જેવો સમય થઈ ગયો એટલે વળી પાછો નવો લેક્ચર બનાવું છું. એમાં સોરી આ ફિનોલની બનાવટ હું તમને મોકલું છું, કીટોનની નહીં, ફિનોલની, બરાબર. એટલે શું છે કે તમને પણ નેટ ઉપરથી રિસીવ કરવામાં અનુકૂળ આવે અને મને અહીંયાથી યુટ્યુબ ઉપર સેન્ડ કરવામાં પણ અનુકૂળ આવશે, બરાબર. અને આ જે મેં તમને પ્રોસેસ હોમવર્કમાં આપી છે તમારે કીધી થઈ જ જશે. ન થાય તો મારા દીકરા મને કહેજો, આવતા લેક્ચરની અંદર હું કરી દઈશ, બરાબર. ફરી હવે આપણે જે ફિનોલની બનાવટ ભણવાની છે, એ ફિનોલની બનાવટમાં નોર્મલ બનાવટ છે, એક ક્યુમિન બનાવટ થોડી સારી છે. પછી આપણે ભૌતિક ગુણધર્મો ઉપર એમની ચર્ચા કરીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.